ચેતનાબેન મનોજભાઈ પારગી, અપક્ષ જેતપુર નવાગઢ નગરપાલિકા સદસ્ય। આજે જેતપુર નવાગઢ નગરપાલિકાની અંદર સેનિટેશન વિભાગમાં જે સફાઈ કામદારોને એક કીટ વિતરણ કરવામાં આવી રહી છે કે જેની અંદર શાલ છે, મોજા છે, બૂટ છે, પણ સાથે સાથે સેનેટાઈઝર અને હેન્ડ વોશ છે કે જેની એક્સપાયરી ડેટ 2023માં છે, એવું આજે વિતરણ એમને થઈ રહ્યું છે। તો એના વિશે જે સફાઈ કર્મચારીઓ છે એમની જે સ્વાસ્થ્યની બાબત છે એ સ્વાસ્થ્યની બાબત સાથે ચેડા થઈ રહ્યા છે, એમને કેટલી નુકસાની કરશે। આજે સાંજે આપણે વિચારીએ છીએ કે આપણે સવારે બપોરનું શાક છે એ સાંજે ખાવું છે તો ક્યારેક આપણે નથી ખાતા કે નહીં, પેટમાં દુખવા મળશે। તો આજે 2023 એટલે વિચારીએ કે 2 વર્ષ ઉપર થઈ ગયેલું અને એ અત્યારે હેન્ડવોશમાં એમની સ્કિન ડિસીઝ થવાના ચર્ચા, જે આપણું સફાઈનું કામ કરે છે જે લોકો, એના સ્વાસ્થ્ય સાથે ચેડા। તો આપના અહીંયા જે ચેરમેન છે કે તેના કાર્ય અહીંયા સેનિટેશન વિભાગના જે અધિકારી છે એ લોકોને એક સવાલ છે અમારો કે આના વિશે એ લોકો શું કહેવા માગે છે અને જનતાને પણ, અને આ લોકો માટે એક પગલાં લેવામાં આવે અને ફૂલ કાર્યવાહી કરવામાં આવે એવી મારી માંગ છે। આ બધું આપનું નામ શું સાહેબ? મનીષભાઈ। કયા વિભાગમાં નોકરી કરો છો? સેનિટેશનમાં। સેનિટેશનમાં આપનો હોદ્દો શું સેનિટેશનમાં? જુનિયર એસઆઈ। અચ્છા, એકાદું એમને કીટ ખોલો ને જરા, કીટ ખોલશો। આમાં એક્સપાયરી ડેટના બધા વસ્તુઓ જે છે ને એ બધી આ જે હેન્ડવોશ આપ્યા છે ને, હા, હેન્ડવોશ આમાં સેજ આમાં આપ્યા જ છે ને, જો એક્સપાયરી ડેટ નથી। એક્સપાયરી ડેટના હું તમને બતાવું। ઓલા જે છે ને અત્યારે જે લઈને ગયા એની વાત કરું। ઈ જે વધારે ને પહેરાય ને એટલે આપ્યા આપણે, બાકી એ કલર મુજબ આપણે હેન્ડવોશ આપે જ છે, જો અત્યારનું છે। વધારેના પૈડા મફત આવ્યા છે? એ વધારે ને આપણે પહેર્યા છે ને એટલે આપ્યા છે। હું એમ કહું છું કે ખરીદી કરવામાં આ બતાવો છે, વધારે આ કીટ જ છે, એક એક વ્યક્તિને આ બતાવો, એક એક, હું સમજુ અત્યારે લઈને ગયા બરોબર, એ પહેલાની છે, વધારે પહેલાની એટલે આપ્યા। એક જ તો વધારેની છે, વધારેની છે આ તો એક્સ્ટ્રા આપણે પહેરાય ને એટલે આપી દીધા, મેં એક્સ્ટ્રા વાંધો રાખો તમે। પણ હું એમ કહું છું કે તમે જેની તારીખો વહી ગઈ છે, આ તમે એકે હેન્ડ વોશ થી માંડીને આ સેનેટાઈઝર, આ જે હોય એની તારીખ વહી ગયા 2023 ની છે, તમે વિચાર તો કરો। તમે આની ખરીદી ક્યારે કરી? આની ખરીદી ક્યારે થઈ? ખરીદી ક્યારે થઈ? તમે જવાબ તો આપો। મારી પાસે હોય સાહેબ ઉપર હોય એમ નહીં, આ કોકની હાથની પથારી ફરી જાય, કોઈ સેનેટાઈઝર, પણ એમ નહીં, આ આટલી વસ્તુ જ બતાવો, કોથળા ભર્યા હતા બધા, આ સેનેટાઈઝર, હેન્ડ વોશ, આ બધું છે, આ બધું જો આ જેટલું છે ને એમાંથી કાઢી જો અત્યારે આ કીટ બતાવી છે। બીજી એકાદી કીટ ખોલો રેન્ડમલી, બાઈન ખોલવા દો, વળી એમ કે તમે ઘરેથી લઈ આવ્યા છો તો વળી સેનેટાઈઝર આ જરાક ખોલો ને, પણ એમાં એક્સપાયરી ડેટનું જ છે ને બધું, પણ એક્સપાયરી ડેટનું છે ને, હું તમને પૂછું છું, હું ખાલી આટલું પૂછું છું, આની અંદર જે એક્સપાયરી ડેટનો જ માલ છે ને, પણ તમને તમે વિતરણ કરો છો પહેલા, તમે વિતરણ કરો છો એટલે તમને પૂછીએ છે, તમે જવાબ ના દો એમ ના ચાલે। તમે વિતરણ કરો છો, હું એમ કહું છું, તમે કર્મચારી છો ને અહીંયાના, પણ કરશું ને, તમારી યારે કરીએ, તમને શું વાંધો છે? જે છે એ તો બોલો, તમારે ખોટું નથી બોલવાનું। એ લોકો જીવતા માણસો નથી, એ લોકો નુકસાન ન કરે, વધારાનું એટલે તારીખ દબાઈ ગયેલું દેવાનું જ ન હોય તો તમારે એને સ્ટોક ડિસ્ટ્રોય કરવાનો હોય। તમે જવાબદાર કર્મચારી છો, જવાબદાર છો, તમારે વધારાનું છે એટલે દેવાનું નથી, તમે સારી વાત કરવાની। બાકી એના કલરમાં જે લખેલું હોય ને એ મુજબ આપી તમે એમ વાત, અહીંયાથી બધી કીટમાં વસ્તુ છે, બધી કીટમાં છે બધી છે કે નથી? બધી કીટમાં આ વસ્તુ, તો પછી એવી કેમ વાત કરો છો? આ બધો આ એક્સપાયરી ડેટનું જ છે, બધો લબાદ છો તમારો, શું કામ આપો છો? આ બીજી કીટ છે, આ બધી બધા, અને આની સાથે વાત કરો, ઓની સાથે વાત કરો તો કોઈ નથી, અમે પત્રકાર ફાટી ન પડી, અમે કોઈ નથી, આ સુધરાઈ સભ્ય છે, પ્રશ્ન પૂછવાનો અધિકાર છે એમને, કીટ મુજબ અમે આપી, બાકી તમે સાહેબ વાત કરી લેજો। એટલે તમને કઈ ખબર નથી આની અંદર શું છે? એટલે તમે કોને ખબર છે તો કોને પૂછવાનું? કોને પૂછવાનું? કોને ભાઈ? ક્યાં સાહેબ? પણ આ બધા સાહેબ જ છે, શું નામ સાહેબનું? કેને પૂછીએ? તમે વિતરણ કરો છો એટલે અમારે તમને પૂછવું જોઈએ। સાહેબ વાત કરી, તમને કોણે દીધું? આ તમને કોણે દીધું? વાત કરી લેજો મારી, લઈ લો ભાઈ, આ એક્સપાયર થઈ ગયેલું છે બધું। હર્ષદભાઈ શું કહેશો? આપણા ચાલુ છે, લઈ લો ને, એને જવાબ જ નથી દેવો, શું કરવાનું? સીધો જવાબ નથી દેવો। સાંભળો, એ આપણે આપણી પાસે પડ્યું હતું ને, એ એમને માપે છે, ખરીદી તો એમને માપવા કોઈને સ્વાસ્થ્ય નુકસાની તમારે આ 23ની સાલનું છે, એની અસર મારી વાત એમને એની કોણ જવાબદારી કે એનાથી કઈ ખરાબ ન થાય, હાથને તકલીફ ન થાય, જવાબદારી લે કોઈ? એ વસ્તુ આપણે ખરીદી કોરોના વખત આપણી પાસે પડ્યું છે ને, તો એમને પડ્યું છે તો આપણે એને આપીએ છીએ। પણ હું તમને એક જ વસ્તુ કહું છું, આપણે ફ્રીજમાં રાખેલું શાકે વિચારીને ખાઈ જઈએ ભાઈ, ભલે ને 40,000 નું બધાને 2-3 દિવસથી વિતરણ ચાલુ છે, એટલે નથી સવાલ નથી, આ ખોટું થાય છે, આવી રીતે ના કરો।
તો આના બિલ કેવી રીતે બન્યા, કોણે દીધા? અત્યારની ખરીદી જ નથી કહું છું, એમને પડ્યું છે ને આપણી પાસે, એટલે એવી રીતે ના આપો. આ કોઈને આ લોકોને જે અત્યારે જે કંઈ પણ બૂટ ને વસ્તુ આપવામાં આવી છે, આ સફાઈ કર્મચારીઓને કોઈનો 10 નંબરનો પગ છે ને 8 નંબરનો છે. કર્મચારી એમ કહે છે કે બધા 8, અહીંથી એવું કહેવામાં છે કે 8 નંબરના જ બૂટ છે, તો આ બધાના પગ 8 નંબરના હોય? આવી રીતે કેવી રીતે મંગાવે છે? એમ કર્મચારીઓ તો કન્ફર્મ છે, જે કાયમી છે એને ખબર જ છે, એને પૂછો તમારી સાઈઝ શું છે. એમને એમ જાંગળ મંગાવી લેવાનું એમ ગમે એ બધી તારીખો હોઈ ગયેલું બધું. ગજબ છો ભાઈ. એનું બૂટનું મને હું કહું તમને, બધાયને બૂટના 8 એક હાથ હશે, એક હાથ હશે ને એક 9. એ 8 નંબર જ આવ્યા 8 નંબરના જ આવ્યા બધાયને. ત્રણ સાઈઝ તો આપી નમસ્કાર, જેતપુર સમાચારમાં આપનું સ્વાગત છે. જેતપુર નવાગઢ નગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સફાઈ કર્મચારીઓને કેટલાક કેમિકલ્સ, કેટલીક વસ્તુઓ, કેટલાક બૂટ્સ એવી ચીજો આપવામાં આવે છે. પણ અહીંયા જે સેનેટાઈઝથી માંડી અને હેન્ડ વોશને આવી બધી જે વસ્તુ આપવામાં આવી છે, કોઈ 2023માં એક્સપાયર થઈ ગયેલી છે, કોઈ 2024માં એક્સપાયર થઈ ગઈ છે. નગરપાલિકાને અને સેનિટેશન વિભાગને યાદ અપાવું કે આ 2026 ચાલે છે. તમે જે બોટલ આપો છો એની એક્સપાયરી અહીંયા બતાવું તમને. એક્સપાયરી ડેટ છે મે મહિનાની 23 તારીખ એક્સપાયર છે. આ જરા નજીકથી બતાવો બધી બોટલો. આ વિતરણ છેલ્લા 3-4 દિવસ કે વધારે સમયથી ચાલે છે. એટલે સફાઈ કર્મચારી છે એટલે એને ગમે એવું ધાબળી દેવાનું, એના હાથનું, એના શરીરનું જે કંઈ પણ થવું હોય તે થાય. શું કામે? કઈ સફાઈ કર્મચારી છે, એનું કોઈ સાંભળવાવાળું નથી. એટલા માટે આ કીટ જે તમે અત્યારે બતાવો છો, આ તમને કોણે આપી? અહીંયા અમારા સાહેબ સાહેબનું નામ શું? આપણા મનીષભાઈ બેઠા છે બધા એટલે આ જેબલિયા નગરપાલિકાના સેનિટેશન. તમે શું, તમારું નામ શું? જયેશભાઈ, જયેશભાઈ, તમે શેમાં નોકરી કરો છો? સફાઈ કામદાર, સફાઈ કામદાર તરીકે. નગરપાલિકામાં કે બીજી? નગરપાલિકા, જેતપુર નગરપાલિકા. જેતપુર નવાગઢ નગરપાલિકા. હા બેન, તમને પણ કીટ આપવામાં આવી છે. તમારું નામ શું? કાંઈ નામ બોલો ખાલી તમારું. શારદાબેન, તમે નગરપાલિકામાં શેમાં નોકરી કરો છો? સફાઈ કામદાર. સફાઈ કામદાર તરીકે. અત્યારે તમને કીટ આપવામાં આવી છે. શું શું આપ્યું છે? સેનિટાઈઝર ને હેન્ડવોશ ને એ બધું. બરાબર. અહીંયા તમે જુઓ કે આ લોકોને જે કીટ આપવામાં આવી છે ને સતત આપવાનું ચાલુ છે. એના માટે જાણે એક પ્રકારનો સ્ટોલ ખોલવામાં આવ્યું છે ને એવું બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે અમે બહુ જ ઉત્તમમાં ઉત્તમ અને ક્વોલિટેબલ વસ્તુ આપીએ છીએ. આ તમારી નજરની સામે છે. બધા જની એક્સપાયરી ડેટ બતાવો નજીક લઈને, એના ફોટા પણ અલગથી પાડો. આ પરિસ્થિતિ છે. વિશેષ તમને નગરપાલિકાના વિભાગમાં જ્યાંથી વિતરણ થાય છે એની મુલાકાત લઈએ આપણે.